સાવધાન 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 ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે દક્ષિણ ચીનના ભાગોમાં પેસિફિક મહાસાગરની અંદર રગાસા નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાની દિશા પણ સતત પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે ગુજરાત ઉપર નવરાત્રિના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળશે। જી આ દર્શક મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે આ વાવાઝોડું અત્યારે ખાસ કરીને મિત્રો 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો। ગુજરાતમાં આજે વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગણતરીની કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 5 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। ફરી એક વખત નદી નાળાઓ છલકાશે, મકાનો પાણીમાં ડૂબતા હશે, ગાડીઓ પાણીમાં તણાતી હશે તેવા દ્રશ્યો સામે આવવાના છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, મહુવા, જૂનાગઢ આ સાથે બોટાદ લાગુના વિસ્તારની સાથે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે। અને મિત્રો આવનારા દિવસોની અંદર ખાસ મિત્રો અંબાલાલ પટેલે તો નવરાત્રિથી લઈને દિવાળી સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 26 સપ્ટેમ્બરના રોજ નવું લો પ્રેશર બનશે અને લો પ્રેશરના કારણે ગુજરાતના વાતાવરણમાં એ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। એક તરફ મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે। મિત્રો જે રીતે ગઈકાલે જે આંકડા સામે આવ્યા હતા કે કચ્છ છે, પાટણ છે આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આ સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પરેશભાઈ ગોસ્વામીએ વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે, એમના વિશે જાણકારી મેળવીશું। સાથે અંબાલાલ પટેલે મિત્રો દિવાળીમાં માવઠાની પણ આગાહી વ્યક્ત કરી છે, કાતિલ ઠંડી પણ પડશે। આ તરફ મિત્રો હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે કયા વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કયા વિસ્તારની અંદર એલર્ટ જાહેર કર્યું છે એ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે જો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે હાલ પેસિફિક મહાસાગરની અંદર અત્યારે એક વાવાઝોડું બની રહ્યું છે। આ વાવાઝોડાનું નામ રગાસા નામ આપવામાં આવ્યું છે। આ વાવાઝોડું છે મિત્રો સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે મિત્રો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બનશે અને જે રીતે આ રગાસા નામના જે વાવાઝોડા આગળ વધી રહ્યા છે એમના જે અવશેષો છે એ બંગાળની ખાડીમાં આવતા ફરી એક વખત સમગ્ર ભારત દેશમાં ચોમાસું સક્રિય થશે। આમ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદી સિસ્ટમ અને ગુજરાતમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની જે વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતના આજે મિત્રો ફરી એક વખત અનેક ગામડાઓ ડૂબતા જોવા મળવાના છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। હવે મિત્રો આપણે જાણીશું કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી સામે આવી છે। આજે મિત્રો રવિવાર છે, ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો। છત્રી રેનકોટ કાઢીને ઘરની બહાર નીકળજો, કારણ કે મિત્રો ફરી એક વખત ગુજરાતમાં જામ્યો છે વરસાદનો નવો રાઉન્ડ અને મિત્રો ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ આપી રહ્યો છે। અને મિત્રો હવે જાણીશું કે આવનારા નક્ષત્રને લઈને હાથિયા નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે। નવરાત્રિમાં પણ વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળવાની છે। આ મિત્રો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના પૂર્વ ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થયું છે અને ઉત્તર ભારત અને રાજસ્થાન લાગુનામાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના અત્યારે કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના સામે આવી રહી છે એમના વિશે જો નજર કરીએ તો મિત્રો હાલ તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભાવનગરના પણ ઘણા બધા ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે। સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે સાથે તળાજા છે, મહુવા છે, કુંડલા છે, રાજુલા છે, ધારી છે, બગસરા છે, અમરેલી લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। આ મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 28 સપ્ટેમ્બરથી લઈને 6
ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમુક વિસ્તારમાં 4 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદ પડશે, તો અમુક વિસ્તારોમાં હજુ પણ મિત્રો 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે. જળ હોનારત સર્જાશે. મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે એવા હવામાન સમાચાર છે. અને બંગાળની ખાડીમાં પણ આવનારા મિત્રો દિવસોની અંદર નવું લો પ્રેશર બનશે. બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 26 તારીખના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે સતત આગળ વધીને ભારતના પૂર્વ ભારતના ભાગો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે. આ સાથે મિત્રો પૂર્વ ભારતના ભાગોમાં જેમાં વિશાખાપટ્ટનમ લાગુનો વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુનો વિસ્તાર છે, હૈદરાબાદ છે, નાગપુર છે, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે. આ મિત્રો નવરાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે ટોળાતો જોવા મળી રહ્યો છે. આ મિત્રો મુંબઈના દરિયાકાંઠે પહોંચેલી જે વરસાદી સિસ્ટમ છે કે જે અરબ સાગરના દરિયામાંથી સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે, તો જેના કારણે આગામી દિવસોમાં પણ માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આગોતરું એધાન દર્શાવવામાં આવ્યું છે. રેડ એલર્ટની જે વોર્નિંગ છે પણ સામે આવી રહી છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગોમાં ફરી એક વખત બીપોર જોઈ વાવાઝોડાની યાદ છે તાજી દેવડાવશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી છે સામે આવી રહી છે. હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ દક્ષિણ ચીનના ભાગો છે, હોંગકોંગ છે, આ સાથે તાઇવાન લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર, ખાસ મિત્રો વિયેતનામ લાગુના વિસ્તારો છે કે જે આગામી દિવસોમાં પણ નવા વાવાઝોડા બની રહ્યા છે. તો મિત્રો આ વાવાઝોડા જોઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ માવઠાની સાથે વાવાઝોડાનો ખતરો પણ ટોળાશે. અને અરબ સાગરના દરિયામાં પણ મિત્રો નવી હલચલ સક્રિય થતાં ગુજરાતમાં 1 ઓક્ટોબરથી લઈને 3 ઓક્ટોબરનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ છે તાહીમામ દર્શાવશે. કોડીનાર છે, ઉના છે, ત્યાં પણ મિત્રો રેડ એલર્ટની જે વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ત્યાં પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે. એમાં જાણીશું કે વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે અને કયા વિસ્તારની અંદર ચોમાસાએ વિદાય લીધી છે. હાલ મિત્રો કચ્છ છે ત્યાં વાતાવરણ ચોખ્ખું છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા લાગુના વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે. પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એક વખત વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો જો નજર કરવામાં આવે તો માત્ર સૌરાષ્ટ્રના ભાગો જ નહીં પરંતુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ સાથે બોટાદ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો. રાજકોટમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડેટાઓ પણ સામે આવી રહ્યા છે, વેધર ડેટા પણ સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આવતીકાલે નોરતા છે અને નોરતાના દિવસે પણ દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ફરી એક વખત નવી આગાહી સામે આવી છે. આવતીકાલે પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, આ મિત્રો આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધતું જશે. પરંતુ દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અને નવી વરસાદી સિસ્ટમોના કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે. વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે 26 તારીખના રોજ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે અને આ લો પ્રેશર છે મિત્રો 27 તારીખના રોજ વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તારથી લઈને આગળ વધીને હૈદરાબાદથી લઈને 28 તારીખથી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે. ત્યાર પછી 29 અને 30 તારીખના રોજ અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરશે અને 1-2 ઓક્ટોબરના રોજ વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોથી આગળ વધતી જશે. બંગાળની ખાડીમાં મિત્રો 26 તારીખની સાંજે મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે અને જે ગુજરાત ઉપર આવી અતિ ભારે વરસાદ અને 28 તારીખે સાંજથી
વરસાદ આપશે. હાલના મોડેલો મુજબ મિત્રો સાર્વત્રિક વરસાદના સંજોગો પણ દેખાઈ રહ્યા છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં છે ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે. આ ભાગોમાં મિત્રો અત્યંત ભારે વરસાદ અને આપ ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. વાદળા ફાટતા જોવા મળવાના છે, ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે. આમ તો ગુજરાતમાં ફરી એક વખત જળ હોનારત સર્જાશે. બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ જુદી જુદી નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે મિત્રો વરસાદનું જોર ફરી એક વખત સૌરાષ્ટ્રના ભાગોની અંદર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે સૌરાષ્ટ્રનું જોર વધતું હશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો જો લાલ કલરના તમે જે ટપકા જોઈ શકો છો એમાં મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. પીળા કલરમાં તમે જોઈ શકો છો ત્યાં હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. આ મિત્રો 4 થી 5 દિવસ સુધી વરસાદની જે આગાહી છે એ સામે આવી રહી છે. હજુ પણ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે કે જે ટોળાતો જોવા